ઓકે, હવે આપણે કેશવાનજી આપણે પદ સાંભળીશું. હા. ભારતીબેન. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય રજની સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ જય સચ્ચિદાનંદ. આત્મા એ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, પર ભાવે ગ્રહણ કર્યું છે બધું, ઈજ છૂટે છે જો પર ભાવે. ગમે તેવા જ્ઞાની હોય પણ વ્યવહારને માન્ય કરે, પોતાને હાથે કઈ બગડ્યું તરત જ ભૂલને એક્સેપ્ટ કરે. કારણ દેખી તો છે વ્યવહાર, છે લૌકિક સત્ય સજીવ ભાવે. કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. શુદ્ધ આત્મા જે દેખાતો નથી, વિજ્ઞાની તે સતને જાણે. અંદરના છૂટિયા અંકોડા, તેથી સ્વપરને જોઈ જાણે. કિંતુ વ્યવહાર જે માન્ય કરે, નિશ્ચયથી જ વર્તે વ્યવહારે. ભગવાન રહીને સંસારે, નિકાલ કરે મુક્ત જ ભાવે. મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર, મજબૂત ચણિયા ભ્રાંતિ પાયા. અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ, સમજો વિનાશી મૃગ છાયા. નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે, છૂટવાની સૂઝ મહી બતલાવે. પોલીસનું વોરંટ આવ્યું જો, એક્સેપ્ટ કરીએ ઉકેલ આવે. વ્યવહાર રહ્યો જાની કાલી, પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વો મીટે. મમતા શક્તિને અહમ ત્યાગે, કેવળ ગૃહિતાતમ સુખ મિલે. વ્યવહાર હજુ જે બાકી છે, હિસાબ ચૂકવ જ્ઞાયક ભાવે. જે કઈ બની ગયું છે વ્યવસ્થિત, એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે. જે કરતા ભોગતા કર્મ પ્રસંગ, ઉત્પત્તિ લય ક્રિય વિભાવે. નિશ્ચય શુદ્ધાત્મા અકર્તા, ઉદ્ગલ કરતા છે વ્યવહારે. જે જ્ઞાન જવરતે વિજ્ઞાને, મહામુક્ત દશા જો સ્વભાવે. ભગવાન છું સમજી ગાવા મળ, મુક્તિ સુખ પદ આત્મ ભાવે. આ આત્મા એ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, પર ભાવે ગ્રહણ કર્યું છે બધું, ઈજ છૂટે છે જો પર ભાવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. હા, આમાં
કારણ દેખીતો છે વ્યવહાર, જે લૌકિક સત્ય સજીવન ભાવે. હા, ત્રીજી. કારણ દેખીતો છે વ્યવહાર, જે લૌકિક સત્ય સજીવ ભાવે. શું કવિરાજ કહેવા માંગે છે કે દેખીતો વ્યવહાર કેવું હોય, એ કારણ જે દેખીતો વ્યવહાર હોય એ કારણથી તમે જુઓ ને કે કયા કારણથી આ જે દેખીતો વ્યવહાર અસર કરે છે, કારણ કે એ લૌકિક ભાવ છે. લૌકિક એ ભાવ. લૌકિક ભાવ છે ને, તે લૌકિક ભાવ કેવું લાગે કે સત્ય લાગે. બરાબર. આ જે લૌકિક ભાવ છે એને જ સત્ય માનીને પકડીને ચાલે, અને એ જ સજીવ ભાવ થઈ જાય, પછી એવું જાગૃત થઈ જાય. સજીવ એટલે જાગૃત. એટલે સંસારના બધા જે વ્યવહાર છે તે બધા લૌકિક વ્યવહાર છે, એ કઈ પરમનન્ટ નથી. એ લૌકિક રીતે બધું સત્ય છે, લૌકિક રીતે બધું કરેક્ટ છે, પણ એકચ્યુઅલી પરફેક્ટ જોવા જઈએ તો એ સત્ય નથી હોતા, એ નિકાલી હોય. આખું સંસારનું વ્યવહાર શું છે, દાદા શું કે છે, બધું નિકાલી છે. એને તમે પકડી ના રાખો, એને એવું સત્ય માનીને ના બેસી દો કે ભાઈ આ વ્યવહાર એટલે આવી રીતે જ હોવું જોઈએ. વ્યવહાર સંભાવે નિકાલ કરો, ફાઇલ છે, એ રીતે આપણે એમાંથી છૂટી જવાનું છે. બાકી લૌકિક રીતે જોવા જઈશું ને તો એનું પાર જ નહીં આવે, એન્ડ જ નથી આ સંસારમાં. કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવાય. એટલે આ ચેતન કેવું છે, તમે સંકલ્પ કરો ને તો ચેતન જેવું, તો ચેતન જેવા થઈ જાઓ. જેવો તમે સંકલ્પ કરો, જેવું તમે, કારણ કે આત્મા કલ્પે તેવો થઈ જાય છે. દાદા શું કે છે, આત્મા કલ્પે તેવો થઈ જાય છે. તમે જેવો સંકલ્પ કરો ને તમે એવા થઈ જાઓ. અને પોઝિટિવ સંકલ્પ કરો તો પોઝિટિવ થઈ જાઓ, નેગેટિવ કરો તો નેગેટિવ થઈ જાઓ. પોઝિટિવ કરશો તો પોઝિટિવ રીતે તમારે બધા પુરાવા મળી આવશે, બધા સંજોગો મળી આવશે, અને એ પોઝિટિવ ભાવથી તમારા ધાર્યા મુજબ દરેક વસ્તુ બની જશે. અને નેગેટિવમાં ગયા તો એનું પાર જ નથી. નેગેટિવમાં તો બધું ઊંધું જ થયા કરે. બરોબર છે. બરાબર છે. પછી શુદ્ધ આત્મા જે દેખાતો નથી, વિજ્ઞાની તે સતને જાણે, અંદરના છૂટિયા અંકોડા તેથી સ્વપરને જોઈ જાણે. હા, એ ખ્યાલ આવે છે. આત્મા જે દેખાતો નથી, બોલો. દાદા કે છે કે કેટલી બધી દાદા આંખો પર પટ્ટી બંધાઈ ગઈ છે. શુદ્ધ આત્મા તો દેખાતો જ નથી. પૂતગલ જ દેખાય, સામેવાળાનો વ્યવહાર દેખાય, સામેવાળાનો પૂતગલ દેખાય, પણ આત્મા દેખાતો નથી. જે દિવસે આત્મા દેખાઈ જાય ને તો પછી તો બધા કશાયો બંધ થઈ જાય, અથડામણો બંધ થઈ જાય, મતભેદો બંધ થઈ જાય, કઈ પણ પ્રકારનું. કારણ કે શુદ્ધ આત્મા જોઈ લીધું એટલે તમે વિજ્ઞાનમાં આવી ગયા. તમે વિજ્ઞાનમાં આવી જાઓ તો તમે સર્વાંશે પહોંચી જાઓ. બાકી જ્યાં સુધી તમે સર્વાંશ નથી પહોંચતા ત્યાં સુધી તમે પૂતગલમાં છો. બરોબર. હજુ તો પૂતગલમાંથી તમે જ્ઞાનમાં નથી આવ્યા, પછી વિજ્ઞાનમાં નથી આવ્યા, તો પછી સર્વાંશ કેવી રીતે થશો તમે? એટલે આ કવિરાજે એકદમ આ મથોડો માર્યો છે. શુદ્ધ આત્મા જે દેખાતો નથી, તો તમારે દરેક માત્રમાં શુદ્ધાત્મા નથી દેખાતો, તો વિજ્ઞાની તે સતને જાણે. વિજ્ઞાની એટલે શું છે, જે વિભાજન કરી આપે, આ રિલેટિવ છે, આ રિયલ છે, આ પૂતગલનું નામ છે, તમે આ ભારતીબેન છો. આવી રીતે વિજ્ઞાની એટલે એ બધું જ્ઞાન છૂટા પાડી આપે. અને જે વિજ્ઞાની છે તે સતને જાણે, એ જ સતને જાણી શકે. બરાબર છે. હા. અંદરના છૂટિયા અંકોડા, અંકોડા એટલે અંદરના જે બધા ભાવ બધા તમારા પકડી રાખેલા છે કે તમે આવા છો, તમે પેલા છો, તમે આવું કરો છો, તેવું કરો છો. અંદરના જે બધા એ બધા જાત જાતના અંકોડા બધા ભેગા થાય છે ને, તેથી સ્વપરને જોઈ જાણે. સ્વપર એટલે પોતાને સ્વને તું ક્યારે જોઈ જાણે? જ્યારે અંદરના બધા એક એક વસ્તુને તું છૂટો પાડી શકે. અંદર અંદર તમારા દુશ્મનો બેઠા છે, અંદર કોણ ઊંધું બોલે છે, કોણ છતું બોલે છે, એવા અંદરના જે બધા તુફાનો થાય છે, અંદરના બધા ઝઘડા થાય છે, અંદરના બધા દુશ્મનો બેઠા છે. તમે જ્યારથી તમે એને છૂટા જોશો ને, તેથી છૂટા જોયા તેથી સ્વપરને જોઈ જાણે, પછી જ તમે પોતાના સ્વને જોઈ શકશો, પોતાની આત્માને જોઈ શકશો. ત્યારે તમે છૂટા પડીને દરેક વસ્તુને જોઈ શકો છો. એવી શક્તિ છે બધા છૂટા. એના પછીનો કિંતુ વ્યવહાર જે માન્ય કરે, નિશ્ચયથી જો વ્યવહારે.
કીધું વ્યવહાર જે માન્ય કરે, વ્યવહારમાં શું કે ભાઈ આ વ્યવહાર જે માન્ય કરે એટલે તમારે જે કોઈ પણ રીતે વસ્તુ હોય વ્યવહારમાં એ દરેક લોકો માન્ય કરે. વ્યવહારમાં કઈ બી તમે ઊંધી છતી વાત કરો ને તો લોકો બધી આંગળી ચીતે કે આ શું કરે છે. વ્યવહારમાં માન્ય કેવી રીતે કરે કે જેવી રીતે દાદા એક દાખલો આપતા હતા કે તમે રસ્તામાં જતા હો તો તમારા વાઈફના ખભે તમે હાથ મૂકીને જાઓ, માર્કેટમાં ફરતા હો, બગીચામાં ફરતા હો તો બધા જાણતા હોય કે આ તો એમની વાઈફ છે, બરોબર. પણ બરાબર. દાદા કે સપોઝ તમે એ બધા જાણતા હોય તમારા સોસાયટીમાં કે ભાઈ આજે તો એની વાઈફ સાથે નથી ફરતા, કોઈ બીજી બેન સાથે ફરે છે અને બીજી બેનના ખભે હાથ મૂકે તો પછી એ સંસાર વ્યવહાર માન્ય કરે? ના. બરાબર એ બધા શું બૂમાબૂમ કરી નાખે આ કેવા નાલાયક માણસ છે, આમ કરે છે, તેમ કરે છે. લોકો. આ વ્યવહાર જે માન્ય કરે તે એવી વસ્તુ કે કોઈ બી આંગળી ના ચૂંટે. અને નિશ્ચયથી જે વર્તે વ્યવહાર નિશ્ચયથી એટલે આ નિશ્ચયમાં એટલે કોઈ બી માણસ નિશ્ચયમાં જે વર્તતો હોય, આત્મામાં વર્તતો હોય, પરભાવમાં ના રહેતો હોય તો એને આખું જગત એક્સેપ્ટ કરે. એને વ્યવહાર એનું બધું એક્સેપ્ટ કરે કારણ કે નિશ્ચયમાં કમ્પ્લીટલી વર્તે છે. નિશ્ચયમાં એટલે શું કે ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ભાઈ આ કેશવ છે, રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધ આત્મા છે. નિશ્ચયથી જે વ્યવહારમાં વર્તે તો એટલે સર્વ માન્ય કરે, બધું આખો સંસાર માન્ય કરે. ભગવાન રહીને સંસારે શું કે છે? ભગવાન રહીને સંસારે નિકાલ કરે મુક્ત જ ભાવે. ઓહો, ભગવાન કેવા હોય? ભગવાન કેવા હોય? સંસારમાં રહેતા, બધી રીતે વાત કરતા, બધાની સાથે વ્યવહાર કરતા ઘરમાં, અને કોઈને વ્યવહારમાં અડચણ ના આવે એવી રીતે રહેતા, અને પછી શું કરે? એ જે ભગવાન શું કરે? નિકાલ કરે મુક્ત જ ભાવે, એટલે મુક્તતાથી રહીને દરેક ફાઇલનું સંભાવથી નિકાલ કરે. એ ભગવાન ક્યારે ભગવાન પદમાં આવે કે જ્યારે એ આજ્ઞામાં રહે, દાદાના કયા મુજબ ચાલે અને આ ફાઇલોનો સંભાવે નિકાલ કરે, ત્યારે એ મુક્ત બી થઈ જાય અને ભગવાન તરીકે રહી શકે. સંસારમાં ભગવાન તરીકે કોઈ રહી જ ના શકે. બધા લોકો વ્યવહારમાં બૂમાબૂમ કરે કે ભાઈ આવી રીતે કરે છે, તેવી રીતે કરે છે. પણ જ્યારે એ ભગવાન પદમાં આવી જાય ને તો આખો સંસાર એક્સેપ્ટ કરે, આખો ઘરબાર એક્સેપ્ટ કરે, બધા એમનું વ્યવહાર જોઈને આફરીન થઈ જાય. કારણ કે શું કરે? ભગવાન પદમાં રહીને દરેક પ્રકારેનું નિકાલ કરે મુક્ત ભાવે. કોઈને અસર ના થાય, કોઈને દુઃખ ના થાય એવી મુક્તતાથી રહી શકે છે. એનું નામ જ્ઞાની કહેવાય. એનું નામ કહેવાય કે એને જ્ઞાન મળ્યું છે. મિથ્યાત્વે સચોટ કર્યું વ્યવહાર, મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા, અહીં સર્વે સુખ અભાસ, સમજો વિનાશી મૃગ છાયા. મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર. હવે મિથ્યાત્વે એટલે શું કે ભાઈ જે હકીકત નથી, આજે જે ડિસ્ચાર્જમાં છે, જેની કોઈ જે નિરંતર ખલાસ થઈ રહ્યો છે, અને જે પાકો વ્યવહાર નથી એટલે તમે સચોટ વ્યવહાર કહો છો. મિથ્યાત્વ તો એટલે પેલું ખલાસ થઈ જાય. પણ મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા, અને પછી મિથ્યાત્વમાં રહીને વ્યવહારને તો ઉડાડી દીધો, અને પછી પાયા કેવા મજબૂત કર્યા? ભ્રાંતિના. આપણી મોટામાં મોટી ભ્રાંતિ કઈ કે હું કેશવ છું, બરોબર, અને સામે વાળો કોણ છે? તો મારો ભાઈ છે, મારા ધણી છે, મારા ફાધર છે. આ બધા ભ્રાંતિમાં આવી ગયા તો પછી એ ભ્રાંતિમાં આવ્યા પછી શું છે? આખા જે પાયા છે ને બધા મજબૂત થઈ ગયા. જ્યાંથી જયારે આપણે છૂટવાનું હતું ત્યાં આપણે પાયા પોતાના પાકા કરી નાખ્યા, મજબૂત કરી નાખ્યા. એટલે આ મિથ્યાત્વ કેવી વસ્તુ છે કે જે પછી ચોટી જાય ને તો એમાંથી બહાર નીકળાય જ નહીં. પણ આપણે દાદાએ શું છે? આ મિથ્યાત્વમાંથી બહાર કાઢી નાખ્યા. આપણે મજબૂત શું કર્યું કે પોતાના સ્વમાં બેસાડી દીધા. એટલે આપણા પાયા પછી હવે મજબૂત કેવી રીતે થઈ રહ્યા છે? આત્માર્થે મજબૂત થઈ રહ્યા છે. ભ્રાંતિ બધી ઉડી ગઈ. બરાબર. જે ભ્રાંતિ હતી તે બધી ઉડી ગઈ, એટલે આપણે આત્માના બધા પાયા ચણી કાઢ્યા. અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ. અહીં વૈશ્વિક એટલે આપણે આખા વિશ્વની અંદર
આપણે આભાસ કેવું છે કે ભાઈ દરેક વસ્તુમાં એને સુખ લાગતું હોય, પણ આ સંસારમાં ક્યાંય સુખ જેવી વસ્તુ જ નથી. આ તમને એવું આભાસ લાગે છે કે આમાંથી સુખ આવે છે, પણ હકીકતમાં એ સુખ હોતું જ નથી. એ ટેમ્પરરી સુખ હોય છે. એ મિથ્યાત્વમાંથી કોઈ દિવસે પરમનન્ટ સુખ મળે જ નહીં. હમ એ તો ખલાસ થઈ જનારી વસ્તુ છે, એનું એન્ડ થઈ ગયું છે. પણ આત્મા કેવું છે? પરમનન્ટ છે. હમ એનું જે સુખનો આભાસ મળી જાય તો તમે સમજો આ વિનાશી મૃગ છાયામાંથી મુક્ત થઈ જાઓ. આ હમ મૃગ છાયા કેવી હોય કે ભાઈ શું એન્ડ સુધી એને એવું દેખાય કરે કે ઓ સામે ત્યાંથી મને પાણી મળશે, પાણી દેખાય છે, પાણી, અને મૃગની જેમ દોડ્યા કરે. દોડ્યા કરે. પણ એ વિનાશી સુખ માટે એના કેટલું બધું દોડે છે, કેટલું બધું દોડે છે વિનાશી સુખ માટે. દોડે છે. અને દોડી દોડીને હાંફી હાંફીને થાકી જાય છે, તોય એમને ક્યાંય સુખ મળતું નથી. નથી. ખાલી એનું સુખનો આભાસ થયા કરે. હા, હું આગળ જઈશ ને તો પાણી મળશે, હજુ આગળ જઈશ ને પાણી મળશે, પણ પાણી તો મળતું જ નથી. એ સંસારનું સુખ જ એવું છે કે આભાસમાં પડી જ રહે. હમ એટલે આ વિનાશી સુખનો કોઈ દિવસે બી અંત થયો નથી. એમાં જે ફસાઈ ગયા ને તો પછી એમાંથી નીકળાય જ નહીં. નીકળાય જ નહીં. સાચી વાત છે. નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે, છૂટવાની સૂઝ મહી બતલાવે. પોલીસ હા કરંટ આવ્યું જો એક્સેપ્ટ કરે, ઉકેલ આવે. હા, નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે, ઓ આપણે જો આત્મા તરીકે નિશ્ચય તમને પ્રાપ્ત થઈ જાય ને એટલે તમે ભગવાન થઈ ગયા. તમને ટોપ પોઝિશન પર પહોંચી ગયા. દાદા કહે છે ને કે આ સંકેતદારી મહાત્માઓ કેવા છે કે જેના પર દાદા ફિદા થઈ જતા હતા કે આ સંકેતદારી મહાત્માઓ. અમને તો ખાલી અમારા દાદા ભગવાનને કહેતા હતા કે દાદા મારે છે ને બધા મહાત્માઓને જમાડવું છે. આવું દાદાને વાત કરે ને શું વાત છે કમલાબેન, તમારે બધા મહાત્માઓને જમાડવાનો છે? હા દાદા, મારા ઘરે સત્સંગ રાખવાનો છે ને પછી મને બધા મહાત્માઓને જમાડવા છે. તો દાદા કહે ને કે જયારે એવું બધી વાત કરે ને તો દાદા આફરીન થઈ જતા હતા. ઓહો, અમે ચોક્કસ આવીશું. ક્યારે રાખવાનું છે બોલો? એટલે મહાત્માને જમાડો તો દાદા ખુશ થઈ જાય કે કેવા મહાત્મા, સંકેતધારી મહાત્મા, કોઈ દિવસે જોયા ના હોય, જેને આ સંસારની કોઈ પણ ચીજની વસ્તુની ભિખારી પણ નથી, કોઈ ખાવાની વસ્તુ નથી, કેમ કરીને બીજા માટે આમ છૂટી જાય, બીજા માટે આપણે અર્પણ કરી નાખે, એવા સંકેતધારી મહાત્માઓ. તે એવા મહાત્માઓને જોતાની સાથે દાદા આફરીન થતા હતા. તો એ કેવા મહાત્મા છે જેને નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો હોય. આત્માર્થ જેને નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો હોય એટલે એ બહુ ગજબની વસ્તુ કહેવાય. અને એક વખત એ આત્મા પ્રાપ્ત થઈ ગયો તો પછી શું થાય? છૂટવાની સૂઝ મહી બદલાવે. આત્મા પ્રાપ્ત થઈ ગયો ને એટલે નિરંતર એમને રસ્તા બતાડે કે આવી રીતે છૂટી જવા જોઈએ, આવી રીતે. કોઈની સાથે અથડામણ થાય તો ગમે નહીં. ક્યારેક કેમ કરીને આપણે છૂટી જઈએ. આપણે છોડો ને મેલ પૂડો. અહીંયા મારે કઈ બી મગજમારી કરવી નથી કોઈની સાથે. મારે પોતાના સ્વમાં રહેવું છે. આવી રીતે અંદર એકદમ પાકું થઈ જાય. અને અંદર સૂઝ મળ્યા કરે વારે ઘડીએ કે કેમ કરીને મારે આ વસ્તુમાંથી છૂટી જાય, કેમ કરીને અથડામણમાંથી છૂટી જાય, કેમ કરીને અમારે આની સાથે વાત ના કરું ને તો એને બહુ સારું લાગે છે ને તો આપણે આમ કરીને છૂટી જાઓ. પછી શું કહે છે? પોલીસનું વોરંટ આવ્યું જો એક્સેપ્ટ કરે, ઉકેલ લાવે. હવે તમારા ઘરમાં પોલીસનું વોરંટ આવી જાય તો પછી અંદર શું થઈ જાય? અંદર કેવી બૂમાબૂમ થઈ જાય. પછી જે કંઈ પણ કે ને તમે આમ કર્યું છે તેમ કર્યું, ના નથી કર્યું, પણ ના તમારે એક્સેપ્ટ કરો નહીં તો ડબલ દંડ મારશે. પછી શું કરે કે એક્સેપ્ટ કરે, હા મારાથી ભૂલ થઈ ગઈ. હવે જો આવી ભૂલ એક્સેપ્ટ કરે તો પછી ઉકેલ. પણ એ ક્યારે એક્સેપ્ટ કરે છે? જ્યારે પોલીસનો દંડો આવે છે. પણ દાદા શું કહે છે કે મેં તમારી અંદર એવી પ્રજ્ઞા શક્તિ બેસાડી દીધી છે ને કે તો તમને ડગલે ને પગલે એક્સેપ્ટ કરાવે કે આ તમારી ભૂલ થઈ, આ તમે ભૂલ થઈ. આવી મેં અંદર તમને બેસાડી દીધી છે પ્રજ્ઞા શક્તિ. એટલે આ નહીં તો વ્યવહારમાં તો પોલીસનો દંડો ના આવે ને વોરંટ ના આવે ને ત્યાં સુધી સીધો જ ના થાય. પણ દાદાએ અંદર કેવી બધી પ્રજ્ઞા બેસાડી છે કે સાલું કોઈને ચેતવું ના પડે, કોઈને કશું કેવું ના પડે, પણ સહજ રીતે અંદર એ ઉકેલ જ આવ્યા કરે, ઉકેલ જ આવ્યા કરે. અને દરેક વસ્તુ એક્સેપ્ટ કરે. ભૂલ થાય તો તરત જ એક્સેપ્ટ કરે. એવી આત્માનું આવી અનંત શક્તિ છે. એના પછી નથી વ્યવહાર રહ્યો જ્યાં નિકાલી, પછી ત્યાં ગ્રહણ ધંધો મીટે.
હવે ત્યાગ ગ્રહણ જો દ્વંદ્વ જે છે એ દ્વંદ્વ ગુણ છે. ત્યાગ કરવું અને ગ્રહણ કરવું, ત્યાગ કરવું અને ગ્રહણ કરવું, પણ એનું તો એન્ડ જ નથી. હમ દાદા કહે છે કે વ્યવહાર જ્યાં છે નિકાલી, ત્યાં હવે શું બાકી રહ્યું? ત્યાં કડાકુંડ ત્યાગ ત્યાગનો અને કડાકુંડો રહ્યો જ નહીં. હવે નિકાલી બાબત થઈ ગઈ. ખાલી આખો વ્યવહાર છે નિકાલી. આપણે એવું લાગે કે વ્યવહાર તો કરવું પડે ને, વ્યવહારમાં આમ ના કરીએ તો આમ થઈ જાય, વ્યવહારમાં આમ કરીએ તો ના થઈ જાય. અરે વ્યવહારમાં આમાં શું બધું તારણ કાઢવાનું હોય? એમાં શું તેલ કાઢવાનું હોય? વ્યવહાર છે, વ્યવહારનો કરો નિકાલી બાબત છે. એમાં શું પકડ રાખવાની વ્યવહારની? દાદા શું કહે છે? વ્યવહાર નિકાલી છે. એ નિકાલ જ થઈ જ રહ્યું છે. ખાલી તમારે એવું અંદર ખાને સાઈન કરી દેવાની છે કે આ વ્યવહાર નિકાલી છે. વ્યવહાર કઈ પરમનન્ટ નથી કે આવું જ કરવું પડે. બરાબર છે. વ્યવહાર નિકાલી છે. તો પછી ત્યાગ અને ગ્રહણના બધા દ્વંદ્વો બધા મીટી જાય. આપી જાય છે. મમતા શક્તિને અહમ ત્યાગે. અરે મમતા એટલે કેવી છે કે તમે જો એ મમતાને પકડ રાખો અને એ પછી જો અંદર રહી જાય તો પછી એમનું પછી કડાકુટ ચાલ્યા જ કરે. પણ આ શું છે? મમતા શક્તિને અહમ ત્યાગે. અહમ એટલે હું કંઈક છું, આ મારું છે, આ બધું ઉડી જાય. જ્ઞાન મળ્યા પછી, આ દાદાની સમજણ મળ્યા પછી આ બધું અહમનું આખું ત્યાગે એટલે ઉડી જ જાય. પછી રહે શું? કેવળ રહિત આત્મા સુખ મેળે. એટલે પોતાને સ્વની અંદર સુખ મળ્યા કરે. બધું ત્યાગ થઈ જાય મમતાનું, તો પછી કેવળ રહ્યું શું? પોતાની સ્વસભામાં ઘૂસી જાય, પોતાની સ્વ આત્મામાં ઘૂસી જાય, અને પછી એને નિરંતર મોક્ષ જ વર્ત્યા કરે, નિરંતર સુખ જ મળ્યા કરે. હજી અંદરની ગુફામાં ઘૂસી ગયા ને, દાદા કહેતા હતા, તો પછી એને નિરંતર સમાધિ રહે. આપણે જ્યાં સુધી બાહ્ય દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી બધી અટકામણ છે. બાહ્ય દ્રષ્ટિમાં બધી પ્રકારની અટકામણ છે. પણ અંદર જતા રહ્યા, પોતાના સ્વ આત્મામાં જતા રહ્યા, અંદરના સ્વમાં ઘૂસી ગયા, તો પછી ત્યાં નિરંતર સુખ મળે. ત્યાં નિરંતર તમને મોક્ષનો અનુભવ થશે. આવી અંદરની ગુફામાં ઘૂસી જવા જેવું છે. વ્યવહાર હજુ જે બાકી છે. હવે દાદા શું કહે છે કે તમને જ્ઞાન મળી ગયું, આખું વિજ્ઞાન તમારા હાથમાં મેં આપી દીધું, તો હવે બાકી રહ્યું શું? હવે બાકી શું રહ્યું? વ્યવહાર જે રહ્યું, જે વ્યવહાર બાકી શું છે કે ભાઈ આ મારો જે હિસાબ છે, એ જે બધું હિસાબ મારા વ્યવહારમાં જે આવે છે તેને આપણે ચૂકતે કરવાનું. ચૂકતે કરી પણ આપણા ઘરના હિસાબો છે એને નાયક ભાવે, એટલે જાણતા કે ભાઈ અમારા પિતા છે, અમારા વાઈફ છે, અમારા છોકરા છે, આ બધા ન્યાયક તરીકે જોતા એમને એની સાથે સંભાવે નિકાલ કરીને હિસાબ ચૂકતે કરી જાઓ. કારણ કે જ્યાં સુધી તમે વ્યવહારને પકડી રાખશો કે ભાઈ આ આવું જ હોવું જોઈએ, આ આવી રીતે જ કરવું જોઈએ, આ આવી રીતે નથી કરતો, તો એ બધું બાકી રહી જશે. એ બાકીમાં શું રહ્યું કે ભાઈ નિકાલી વ્યવહાર છે. એમને શું પકડીને રાખવાનું નથી આ જગતમાં. કારણ કે એક વસ્તુ તો ખરી ને કે આપણા ધાર્યા મુજબ આ જગતમાં કશું થતું નથી. થતું હોય ને તો બધું પકડી બી રાખીએ, ભાઈ આ વ્યવહારમાં આવું જ કરવું જોઈએ, તને આ તું ખોટું કરે છે આમ. પણ આપણી સામે વ્યવહાર ધાર્યા મુજબ થતું નથી ને આપણા કયા મુજબ કોઈ કશું કરતું બી નથી આ જગતમાં. એટલે આપણે શું કરવાનું કે આપણે હિસાબ બધા ચૂકતે થાય છે, એ બી આપણે કરવા નથી પડતા. તમે ખાલી એમને જોયા કરો ને તો એની મેળે ચૂકતે થઈ જાય છે. દાદા કહે છે સાચી વાત છે. એની મેળે ચૂકતે થયા જ કરે છે. ખાલી તમારે શું કરવાનું? નાયક તરીકે જોયા કરવાનું. આ હિસાબ આવ્યો છે, હવે એ બી ઉકેલી જશે, એ બી હિસાબ પૂરો થઈ જશે. આપણે એને જોયા કરો ને, અને અંદર ખાને બધી પ્રાર્થના કરો, પ્રેયર કરો કે જે આપણા હિસાબથી નથી થતું એ સામેવાળા માટે પ્રેયર કરો, બધાની માટે કે કેમ કરીને એમનું કલ્યાણ થાય, એવા બધા ભાવ કર્યા કરો ને, તો પછી નાયક તરીકે તમારે જોવાનું ભાગ આવશે ને, તો પછી તમને ક્યારેય પણ ઇફેક્ટ નહીં થશે. કારણ કે મન વચન કાયા ઇફેક્ટિવ છે. જો તમને લાગે કે આવા કેવા હિસાબ આવ્યા મારી સામે, આવું કેવી રીતે તું હશે, તો એ બધા જે હિસાબો આવે છે તેને જોયા કરો ને, અને એ હિસાબ ચૂકતે જ થઈ રહ્યા છે. આપણે કરવું નથી પડતું, આપણે જોયા જ કરવાનું છે.
બરાબર. જે કંઈ બની ગયું છે તે વ્યવસ્થિત. બોલો, આ હમ. જગતમાં દાદા કે છે નવું કશું થતું જ નથી. હમ. એ કે ને અમારા વાઈફ તો કોઈ બીજા સાથે વ્યવહાર રાખે છે, આમ કરે છે, મારા હસબન્ડ આમ કરે છે, તેમ કરે છે. ચાલો, આ દાદા કે છે કે દરેક વસ્તુ જગતમાં જે થઈ રહી છે ત્યાં નવી શું બની છે? અને જે કંઈ બી બની રહ્યું છે તે 100% વ્યવસ્થિત જ છે. હમ. તમે જોયા કરો ને એ શું બની રહ્યું છે. હમ. કારણ કે એ તમારી હાથની સત્તા જ નથી. હમ. આ તો જયારે વ્યવસ્થિત નું શબ્દ આવે છે ને, તો મને તો એટલું બધું આનંદ આવે છે કે હું તો વિચારમાં એટલો ખુશ થઉં છું કે આ કેવો વ્યવસ્થિત દાદાએ શબ્દ આપ્યું છે, જેના માટે દાદા કે છે અમે કેટલા બધા ભાવ કાઢ્યા. હમ. સાચી એ જે વાત દાદા વાક્ય બોલતા હતા ને કે અમે કેટલા બધા ભાવ કાઢી નાખ્યા વ્યવસ્થિત છે. કીધું. વ્યવસ્થિતની શોધની કાજે, એવું બોલતા હતા ના કે આ જવું પડે. વ્યવસ્થિત કેવી રીતે છે, હમ. આ કેવી રીતે વ્યવસ્થિત છે. એક ભાવ ગયો, બીજું ભાવ ગયું, કેટલા 30 ભાવ નીકળી ગયા, તોય દાદા કે અમને વ્યવસ્થિત નહોતું પકડાતું. નતું પકડાતું. સાચી વાત છે. એટલે આપણે તો દાદાએ એક શબ્દમાં આખું બ્રહ્માંડી વિજ્ઞાન ખુલ્લું કરી દીધું. ભાઈ, આ જે બન્યું તે ન્યાય, જે બન્યું તે વ્યવસ્થિત જ છે. હમ. જગત કોઈ દિવસે અવ્યવસ્થિત થયું જ નથી. હમ. એટલું બધું ખુમારીથી બોલતા હતા. એટલે કેટલી બધી જબરજસ્ત શોધ કરી હશે દાદા ભગવાને આ વ્યવસ્થિત શક્તિની. જે કંઈ બની ગયું છે તે વ્યવસ્થિત એક્ઝેક્ટ છે, જેમ છે તેમ. એક્ઝેક્ટ એટલે બહુ ઇંગ્લિશનું બહુ પાવરફુલ શબ્દ હતું. અને હમ. કોઈ ઇંગ્લિશમાં એવા પાવરફુલ શબ્દ બોલતા હતા ને કે એનું પછી ગુજરાતીમાં કોઈ દિવસે ટ્રાન્સલેટ બી નહોતા કરતા. એ હમ. કાયમ ઇંગ્લિશમાં જ બોલે, કારણ કે એ ઇંગ્લિશમાં જે શબ્દ બોલે ને એનો બહુ ફટકાર હતું. હમ. એક્ઝેક્ટ એટલે જેમ છે તેમ. જેમ છે તેમ. ગણ્યું એક્ઝેક્ટ જેમ છે તેમ ગણ્યું. દ્રષ્ટા ભાવે, ભાઈ આ વસ્તુ શું છે? દ્રષ્ટા ભાવે જુઓ અને જાણો. હમ. ન્યાયક અને જ્ઞાતા, એનું એ જે દાદાએ જે બે છૂટા ભાગ પડ્યા છે ને, જ્ઞાતા અને જ્ઞેયનું સંબંધ, એમાં સાલું નિરંતર છૂટાપણું વર્તાય એવું ગજબનું દાદાએ વસ્તુ ખુલ્લી કરીને આપી છે. હમ. જે કરતા જે ભોગતા પ્રસંગ. કર્મ પ્રસંગ, ઉત્પત્તિ લય ક્રિયે વિભાવે, જે કરતા ભોગતા કર્મ પ્રસંગ. હવે કર્મનું હિસાબ કેવું છે? ક્યાં ગયું છે? નીચે હા, છે. જે કરતા ભોગતા. હવે કર્મનું હિસાબ કેવું છે કે કરતા જે કરે છે, જે કાર્ય કરે છે એને જ ભોગવવું પડે. તો એ કર્મનો જે હિસાબ છે એ હિસાબ કોઈ દિવસે બદલાયું જ નથી. કરતા ભોગતા કર્મ જે હિસાબ છે, દરેક પ્રસંગે જે કંઈ પણ પ્રસંગ આવે છે એના કરતા ભોગતા કર્મ પ્રસંગ. ઉત્પત્તિ લય ક્રિયે વિભાવે. હવે ઉત્પત્તિ થાય છે, પછી લય થાય છે, પણ એ ક્રિયાનો એનો જે છે વિભાવ છે, એ વિભાવ એટલે બે ભાગમાં વિભાજન થઈ જાય. ઉત્પત્તિ થાય અને પછી લય થાય, ઉત્પત્તિ થાય પછી લય થાય. આ એ ક્રિયાનો એક એનું સંચાર છે એ જે ચાલ્યા જ કરે છે. પણ એમાં શું થાય છે? નિશ્ચય શુદ્ધાત્મા અકર્તા. હવે જે નિશ્ચય થાય છે અંદર અને શુદ્ધાત્મા જે છે તે કયા સ્ટેજ પર છે? કમ્પ્લીટ અકર્તા છે. ઉત્પત્તિ થાય, વિલય થાય, પણ એને બધું જોયા જ કરે. અને શુદ્ધાત્મા કોઈ દિવસે કશું કરતા નથી, એની કદી કોઈ દિવસે ઉત્પત્તિ થતી નથી, એનું કઈ લય થતું નથી. એટલે નિશ્ચયમાં 100%, નિશ્ચય એટલે 200%, એને કોઈ પણ ચોકડી મારી શકે નહીં. તે શુદ્ધાત્મા નિરંતર અકર્તા છે. એ પોતાના ન્યાયક સ્વભાવમાં છે. આખું ન્યાય તરીકે ન્યાય અને જ્ઞાતા ને જ્ઞેય સંબંધમાં જ રહે છે. અને પૂતગલ કરતા છે વ્યવહારે. આખો પૂતગલ જે તમને દેખાય છે એ વ્યવહારમાં કરતા છે. નિશ્ચયમાં શું છે? નિશ્ચયમાં શુદ્ધાત્મા અકર્તા છે. કોઈ દિવસ શુદ્ધાત્મા કોઈ દિવસે કરતા ભાવમાં આવ્યો જ નથી, આવ્યો જ નથી. પણ પૂતગલ છે એ તો પૂતગલ તો કરતા છે. એ વ્યવહારમાં તો એ બધું દેખાય ને, વ્યવહારમાં જે કોઈ કરે છે તો એને એ પૂતગલને જ કરતા માને છે. કારણ કે બહારના લોકો તો પૂતગલ શું છે, શુદ્ધાત્મા શું છે, કોઈ કશું ખબર જ નથી. પણ અમારા માટે આ વિભાજન થઈ ગયું છે. અને આ વિભાજન થયું ત્યાર પછી જ આખું વ્યવહાર દેખાય અને પેલું અંદર આત્મા દેખાય. આ બધું જયારે વિભાજન થઈ જાય છે તો આપણી સહજ થઈ જાય છે. આપણે કશું કરવું પડતું નથી.
સહજ રીતે શુદ્ધાત્મા દેખાય, સહજ રીતે આ પૂતગલ દેખાય. વ્યવહારમાં પૂતગલ જ કરતા છે, બીજો કોઈ કરતા છે જ નહીં. કરતા કારણ કે બીજો અંદરના શુદ્ધાત્માને તો કોઈ ઓળખતું જ નથી. નથી ઓળખતા. સાચી વાત છે. જે જ્ઞાન જ વર્તે વિજ્ઞાને, ઓહો, જે જ્ઞાન જ વર્તે વિજ્ઞાને. જ્ઞાન કેવું છે કે જયારે વિજ્ઞાનમાં આવે ને તો એટલે પછી સર્વાંશ સુધી પહોંચી જાય. આ જ્ઞાન જે છે સૌથી પહેલા જ્ઞાનની સ્ટેજ આવે છે, પછી વિજ્ઞાન થઈ જાય, વિજ્ઞાન સ્વરૂપ થઈ જાય, પછી સર્વાંશ થઈ જાય. મહામુક્ત દશા જો સ્વભાવે, સ્વભાવમાં તમે આવી ગયા તો મહામુક્ત દશા, ખાલી મુક્ત દશા નહીં, મહામુક્ત દશામાં પહોંચી ગયા તમે. જો તમે સ્વભાવમાં આવી જાઓ, પોતાના સ્વમાં આવી જાઓ, તો તમારી કેવી દશા થાય? મહામુક્ત દશા. મહામુક્ત, બહુ ભારે શબ્દ કહ્યું છે કવિરાજે. મુક્ત દશા નથી કહેતા, મહામુક્ત દશા. કે આના સિવાય આગળ કોઈ દશા થતી જ નથી. જો તમે સ્વભાવમાં આવી ગયા તો મહામુક્ત દશામાં પહોંચી ગયા. ભગવાન સમજી ગાવામાં. હવે દાદા શું છે કે ગાંડા કેલા જેવો બી માણસ હોય ને, ગાંડા કેલો, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું ભગવાન છું, આવું બોલે ને તો એમનું કલ્યાણ થઈ જાય. એટલે દાદા શું કહેતા હતા, તું ગાવા માંડ ને, ભલે લોકો કે તું ગાંડો છે કે ગમે તે, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો છું, આવું બી બોલ ને તોય દાદા કે ગાંડા ગેલા બી કાઢશે ને તો બી વાંધો નથી, પણ તું સારું ભગવાન પદમાં પહોંચી જઈશ. સાચી વાત છે. ભગવાન છું સમજી ગાવામાં, એટલે 200% તું ભગવાન છે આવું તું સમજીને ગાવામાં. દાદા શું કે છે કવિરાજ કે ભગવાન છું, હું દાદા ભગવાન જેવો છું, શુદ્ધાત્મા છું, એવું સમજીને ગાવામાં. મુક્ત પદ આતમ ભાવે, એટલે કેવું તને સુખ પ્રાપ્ત થશે? કમ્પ્લીટ મુક્તિ સુખ. એટલે તું કમ્પ્લીટ મુક્ત દશામાં પહોંચી જઈશ. તું જો ભગવાન થઈ જઈશ અને તું આવો ગાવા માંડીશ તો પછી તો મુક્ત દશામાં પહોંચી જઈશ. અને એ પછી કેવો પદ હશે? આતમ ભાવે. આતમ ભાવે એટલે પોતાના સ્વભાવે, પોતાના સ્વમાં આવીને આતમ ભાવે તું એવી રીતે એવા પદમાં પહોંચી જઈશ. એટલે ભગવાન છું સમજી ગાવામાં કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. પછી તું આ મુક્તિ સુખનો અનુભવ તો કરી જુઓ. એક વાક્ય ખાલી બોલવાથી જ અંદર સુખ વર્તાય છે. જ્યારે અમે એવું બોલતા હોઈએ છીએ ને, આજે દાદા ભગવાને મારા અનંતકાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે, એટલે દાદા ભગવાન જેવા પદને પ્રાપ્ત થયો છું, અમર પદને પ્રાપ્ત થયો છું. એ જે છેલ્લું વાક્ય આવતું હતું ને તો એવું આનંદ આવતો હતો કે અરે હું મારી કેવી દશા થઈ ગઈ, હું કયા દશામાં પહોંચાડી દીધા દાદા અમને. સીધા ભગવાન પદમાં બેસાડી દીધા. ભગવાન પદમાં બેસાડી દીધા. બરોબર છે. બરાબર છે. બહુ સરસ સરસ પદ, એ બહુ સરસ છે અને સમજાય બહુ સરસ. હા, બહુ સરસ વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન જય સચ્ચિદાનંદ.